બેઠકની કરીશું। સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપે ડોક્ટર મહેન્દ્ર મુજપરાને મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે સોમાભાઈ પટેલ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આંકડાઓ શું કહી રહ્યા છે, પત્રકારોનું અનુમાન શું છે, જાણી મારા સહયોગી સિદ્ધાર્થ પાસેથી। જી ધ્વની, તો આ એ જ બેઠક છે જ્યાં આગળ સિટિંગ એમપીને લઈને પણ વિવાદ થયો હતો, જ્યારે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા, પરંતુ અમે પત્રકારો પાસે ગયા, પત્રકારો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે જે બંને ઉમેદવાર ભાજપ કોંગ્રેસે જાહેર કર્યા છે તેને લઈને તેમનું શું માનવું છે, યોગ્ય ઉમેદવાર છે કે નહીં। તો તેમણે શું કહ્યું તે અમે આપને જણાવી દઈએ। 10માંથી 7 પત્રકારોએ કહ્યું કે જી હા, ડોક્ટર મહેન્દ્ર મુજપરા જે ભાજપના ઉમેદવાર છે તે યોગ્ય છે, પરંતુ આ તરફ કોંગ્રેસના જે ઉમેદવાર છે સોમાભાઈ પટેલ તેને સમર્થનમાં 10માંથી 8 પત્રકારો આવી ગયા છે। કોની જીત થશે તે પણ પૂછ્યું તો 10માંથી 4 પત્રકારોએ કહ્યું ભાજપની, 10માંથી 5 પત્રકારોએ કહ્યું કોંગ્રેસની જીત થશે। એટલે કે આપ મેપની અંદર સુરેન્દ્રનગર બેઠકનો જે કલર જોઈ રહ્યા છો તે વાદળી થઈ ગયો છે, કોંગ્રેસની જીત થશે અને અંદાજિત આંકડો છે 71,250 મતથી કોંગ્રેસની જીત થશે। ધ્વની। જી સિદ્ધાર્થ, આભાર આ સમગ્ર જાણકારી માટે।